હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે એકદમ હેલ્ધી અને પેટ ભરાઈ જાય તેવું સ્વીટ કોર્નનો મસાલેદાર ચાટ બનાવવાના છે. આ સ્વીટ કોર્ન ચાટ બાળકોને ખૂબ જ ભાવે છે. પાછું આ ચાટ બાળકો માટે હેલ્ધી પણ એટલી જ છે. કોન્સ્ટિપેશન દૂર કરે છે અને ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે. સાથે હાર્ટ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. એનર્જી બૂસ્ટર પણ છે અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં છે. તો આ મકાઈને આપણે સીધી બે લાઇનમાં આપણે પહેલાં દાણા કાઢી લેવાના છે. ત્યાર પછી આ રીતે આડા કરીને અંગૂઠાને પ્રેશર આપીને આ રીતે બધા દાણા આપણે ફટાફટ ઇઝીલી કાઢી લેશું. તમે દાણા કાઢવાનું મશીન આવે છે તેનાથી પણ તમે દાણા કાઢી શકો છો, પણ મશીનથી દાણા અડધા તૂટી જાય છે. તમે આ રીતે હાથની મદદથી એકદમ આખા દાણા કાઢી શકો છો. હવે આ દાણાને આપણે કુકરમાં ચપટી મીઠું નાખીને અને 1 ગ્લાસ પાણી નાખીને આપણે 2 વિસલ વગાડીને બાફી લેશું. તમે આ દાણાને ખુલ્લા તપેલીમાં પણ બોઇલ કરી શકો છો. તપેલીમાં પણ બાફવા માટે ફક્ત 3થી 4 જ મિનિટનો સમય લાગે છે. આપણા અમેરિકન મકાઈના દાણા 2 વિસલમાં સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આ મકાઈમાં આપણે ચપટી લાલ મરચું નાખીશું, ચપટી મીઠું નાખીશું. મીઠું મરચું આ બધું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. ચપટી ચાટ મસાલો નાખીશું અને થોડા લીલા ધાણા નાખીને આપણે ખાવા માટે તૈયાર કરી દઈશું. તો તૈયાર છે આપણો ખાવા માટે ચાટ. આ ચાટને આપણે બાળકના લંચ બોક્સમાં પણ ભરીને આ રીતે તેને હેલ્ધી લંચ બોક્સ આપી શકીએ છીએ. આ ચાટને આપણે એનર્જી બૂસ્ટર ચાટ પણ કહી શકીએ, કેમ કે અમેરિકન મકાઈના દાણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ફાઇબર પણ ખૂબ પ્રમાણમાં હોવાથી તે ડાયજેશન માટે પણ સુપર ફૂડ છે. વેટ લોસ માટે પણ આ અમેરિકન મકાઈનું ચાટ સુપર ફૂડ છે. થેન્ક યુ ફોર વોચિંગ.